નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। રાત્રે સૂતા પહેલાં આ મહત્ત્વની અપડેટ એકવાર તમે જોઈ લેશો તો ખુશ થઈ જશો। અપડેટ જ કંઈક આવી છે, સંપૂર્ણ જાણકારી મળશે। એની પહેલાં આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણે ટેલિગ્રામ પ્લેટફોર્મની સાથે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો। લિંક અવેલેબલ રહેશે વિડીયોની નીચે। આગામી સમયની અંદર લોકસભાની ચૂંટણી આવનાર છે, પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। જે પણ જગ્યાઓ છે ભરતીની એ પણ ધીરે ધીરે આવી રહી છે। આવામાં ગુજરાત સરકારે પણ મહત્વપૂર્ણ અપડેટ આપી છે। રાજ્ય સરકાર નજીકના સમયમાં પોલીસની ખૂબ જ મોટી ભરતી કરવા જઈ રહી છે અને આ બાબત અપડેટ પણ બહાર પાડશે। આ અપડેટ દોસ્તો સંદેશની અંદર આવી છે। રાજ્ય સરકાર નજીકના સમયમાં પોલીસની ભરતી બહાર પાડનાર છે, એ અપડેટ ફાઇનલી આવી ગઈ છે। જોઈ શકો છો અપડેટ મોબાઈલની સ્ક્રીન પર। હાલ જોવા જઈએ તો 12,000 જેટલા પોલીસ કર્મીની આ વખતે ભરતી કરાશે। સરકારે એવી જાહેરાત કરી છે કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે, જ્યારે બીજી બાજુ ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000 જગ્યાઓ હાલ ખાલી છે, જ્યારે સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે પણ 4,500 જગ્યા હાલ ખાલી છે। જોકે સરકારે હાલ ફક્ત 12,000 પોલીસ કર્મીઓની જ ભરતી કરવાની અપડેટ આપી છે। બીજી બાજુ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં સૌથી મોટી ભરતી અંગેના સમાચાર આવી શકે, જે અંગેની માહિતી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી એક એફિડેવિટના આધારે કહી શકાય છે। આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એક એફિડેવિટ પણ રજૂ કરી હતી, જે અંગેની આ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સંદેશ તરફથી મળી રહ્યા છે। જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરી લે। પોલીસ ભરતીની જો તમે તૈયારી કરો છો તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, જેથી આવી અવનવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે।